નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 દ્વિતીય ભાષા ગુજરાતી, પ્રકરણ 11 વડલો ને પંખીડા. શીર્ષક સાંભળતા જ એક અલગ જ પ્રકારનું લાગણીશીલ જો વ્યક્તિ હોય તો એક અલગ જ પ્રકારનું એની અંદર ભાવ ઉમટી જાય. કેવું શીર્ષક છે, વડલો ને પંખીડા. જાણે બંને એકબીજાના પૂરક હોય ને એવું લાગ્યા કરે, અને વાસ્તવમાં એવું છે. બંને એકબીજાના હમદર્દી છે, મિત્રો છે, સ્વજનો છે. વડલા વિના પંખી સૂના છે ને પંખી વિના વડલો પણ સૂનો છે. એવું એક એકાત્મક ભાવ આ કાવ્યમાં, આ પદમાં ગુજરાતના ખૂબ પ્રતિષ્ઠિત કવિઓ પૈકીના કવિ કાગથી જ ઓળખાય એવા કવિ દુલાભાઈ કાગનું આ ઉત્તમ ગીત કાવ્ય છે. વડલો ને પંખીડા. શીર્ષક તો રોમાંચકતા, પણ કેવી એક રોમાંચકતા! એક પ્રાણી પ્રત્યેનો પ્રેમ, પશુ પ્રત્યેનો પ્રેમ, પંખી પ્રત્યેનો જે પ્રેમ. કવિ કલાપીની પણ રચનાઓ પંખીડા શબ્દ આવે એટલે તરત જ રે રે પંખીડા સુખથી ચણજો, ગીતવાને કાંઈ ગાજો, એવી સુંદર ઘણી બધી એવી રચનાઓ છે જે પંખી પ્રેમ જેમાં વ્યક્ત થયો છે, એવી રચનાઓ. અહીં પણ કંઈક એવું જ ઉત્તમ, કદાચ ઉચ્ચ કોટીનું આ સાહિત્ય પદ છે. કવિ કાવ્ય વડલા અને પંખીના રૂપકો દ્વારા એક માનવ સંબંધ કેવો હોય એનું પ્રતિકાત્મક ચિત્રણ રજૂ કર્યું છે, એનો મહિમા સમજાવ્યો છે. વનમાં આગ લાગી ગઈ છે ત્યારે વડલો એ પંખીઓને કહે છે કે તમે માળો છોડીને દૂર દૂર ચાલ્યા જાઓ. તો સામે પંખીઓના મીઠા એવા ટંકાર જે પોતાની હૈયામાં સાચવી રાખશે. પંખીઓ કહે છે બદલામાં, જેણે આજ સુધી આશરો આપ્યો, રહેવાને ઘર આપ્યું, સુંદર મજાનો માળો અહીંયા રહેવા માટે આપ્યું, એવી આમ કપરી પરિસ્થિતિમાં એને એકલા મૂકીને કેમ ચાલ્યા જવાય? આ તો સ્વાર્થ કહેવાય. એનાથી અમને કલંક સિવાય કશું ન લાગે. તો કે છે માટે પંખી કહે છે કે સાથે મરવાનું અને સાથે જવાનું, એવો ભાવ કે છે કે હું તમને છોડીને જઈશ નહીં. આવી એક અતુલ શ્રેષ્ઠ ભાવના, ઉચ્ચ કોટીની એક હૃદયસ્થ ભાવના આ પદમાં સમાય છે. પદમાં સીધા પ્રવેશ કરીએ, એની સમજૂતી મેળવીએ. વડલો કહે વનરાયું સળગી, મૂકી દિયો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. કે છે વડલો કહી રહ્યો છે. કોને કહે છે? પંખીઓને. કે વનરાઈમાં આગ લાગી છે, જંગલમાં આગ લાગી છે, જૂના માળા તમે છોડીને પાંખો વાળા તમે ઉડી જાઓ, ઝડપથી તમારા માળાને તેજો, છોડો અને ઝડપથી ભાગી જાઓ, છૂટી જાઓ, ઉડી જાઓ. આભે અડિયા શેણ અગનના, ઘડિયા આદર્શ ઢાળા, આ ઘડીએ ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. કે છે વડલો કે છે કે આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી આવી છે. એટલી ઊંચી ઊંચી એ આગની જ્વાળાઓ
એ ભટકી રહી છે, પવનની દિશા એ ધીરે ધીરે આગળ આવી રહી છે આ તરફ. આપણા જ્યાં વસવાટ છે, આપણો વડલો છે, તમારા જ્યાં માળા બંધાયેલા છે ત્યાં એ તરફ આગળ વધી રહી છે. કોઈ પણ ઘડીએ આ આગની જ્વાળા તમને ચોટ પહોંચાડશે, આપણે બધાને નુકસાન પહોંચાડશે. માટે ઉડી જાઓ. બોલ તમારા હૈયામાં બેઠા રૂડા ને શરવાળા, કોબદી આવી ટહુકી જાજો, મારી રાખ ઉપર રૂપાળા, ઉડી જાઓ પંખી પાંખવાળા. શું વાત કરે છે કે છે તમારા મીઠા ટંકા અને રૂડા એવા રસવાળા ફળની જેમ અમારા હૈયામાં વસ્યા છે. તમે જે સુંદર મીઠા ટંકા તમે જે અહીં બોલ્યા છે અને રસવાળા જે ફળો પણ આપ્યા છે, હે રૂપાળા પંખીઓ, તમને વિનંતી છે કોઈક દિવસ આવીને અમારી રાખ ઉપર ટંકી જજો. હું તો હમણાં બળીને ભસ્મ થઈ જઈશ, વડલો કહે છે, તો પણ ક્યારેક ક્યારેક આવીને મારા આ રાખ ઉપર ટહુકો મારી જજો. હું તમારા ટંકાને સાંભળીશ, આનંદિત થઈશ. આવી વાત એ વડલો કહે છે. પ્રેમી પંખીડા પાછા નહીં મળીએ આ વનમાં, વિગતાળા પડતા આડા મોતના પડ્યા, એ પંખી જડિયા તાળા, ઉડી જાઓ પંખી પાંખવાળા. હે પ્રેમી પંખીડાઓ, હવે આપણે કદાચ પાછા કદી પણ મળી શકશું નહીં. અને આ વનમાં તો હવે જાણે કાળા આપણે માટે બધું જ બંધ થઈ ગયું. હવે વનમાં તો કશું આપણા માટે છે નહીં. આપણા વચ્ચે હવે શું આવી ચૂક્યું છે? મોત રૂપી પડદો આપણી સામે આવી ચૂક્યો છે. વચવાનો હવે કોઈ માર્ગ કે ઉપાય છે નહીં. કશું જ માર્ગ દેખાતો નથી, કોઈ ઉપાય દેખાતો નથી. માટે તમે ઉડી જાઓ, એ પંખીડાઓ, તમે ઉડી જાઓ. પંખીઓ હવે શું કહે છે? હવે અત્યાર સુધી વડલાએ કહ્યું અને પંખીઓએ સાંભળ્યું, પણ હવે પંખીનો જે જવાબ સાંભળો મિત્રો. શું જવાબ આપે છે પંખીઓ? પંખીઓ કહે છે, આશરે તારા ઈંડા ઉછેર્યા, ફળ ખાધા રસવાળા, મરવા વખતે સાથ છોડી દે, એ મોઢામાં શવાળા, ઉડી જાઓ પંખી કે છે. પંખી શું કહે છે કે તારા આશરે, તારા ભરોસે અમે ઈંડા ઉછેર્યા, તારા રસવાળા અમે ફળ ખાધા, બધું તારા થકી તમારું આજ જીવન ચાલ્યું છે. મુશ્કેલીના સમયે જે સાથ છોડી દે એને તો કલંક લાગે. હવે તો મુશ્કેલીનો સંકટની ઘડી આવી છે, તે સમય તો સહારાની જરૂર હોય, સ્વાર્થની નહીં. તો કે છે કે આવા મુશ્કેલીના સમયે જો સાથ છોડી દે, અમારા જેવા અમે જો મુશ્કેલીના સાથમાં તમારો સાથ છોડી દઈએ વડલાજી, તો અમને કલંક લાગે. આગળ કહે છે, ભેળા મરશું, ભેળા જન્મશું, તારે માથે કરશું માળા, કાગ કહે આપણે ભેળા વળશું, ભેળા વળશું ચાળા, ઉડી જાઓ પંખી પાંખવાળા. શું વાત કરે છે અંતમાં, ગજબની. અને કદાચ આ સમગ્ર કાવ્ય જ ઉચ્ચ કોટીનું છે, નો ડાઉટ, પરંતુ આ કાવ્યની જે અંતિમ જે પંક્તિઓ છે શું કહે છે, અને આ જો આવી વાત જો પંખી જો સમજી જતા હોય તો મનુષ્ય કેમ નથી સમજી રહ્યો? આપણે મારી તારીની મોહ માયા, મારું તારું શું લેવા માટે આપણી તાલાવેલી છે? ક્યાં દોડવું છે, ક્યાં શું મેળવવું છે, એ જ સમજાતું નથી. કરશનદાસ માણેકની બહુ સારી પંક્તિ છે, મને એ જ નથી સમજાતું કે શાને આમ થાય છે, ફૂલડાઓ ડૂબી જતા અને પથરાઓ તરી જાય છે, કે મને એ જ નથી સમજાતું શાને આમ થાય છે. સમય કંઈક આવો છે, વિચિત્રતા કેટલી હદે વધી ગઈ છે. વાસ્તવિક પરિસ્થિતિ તમે જુઓ તો ખરા, એકબીજાના સહારાની જરૂર કોને ના? ત્યારે અંતમાં શું કહે છે? પંખીને પહેલા સાંભળી, પંખીના અવાજને, પંખીના એના અર્થને સમજી. પંખી શું કહે છે વડલાને? સાથે મળશું, સાથે જન્મ લઈશું, તારી ડાળીઓ પર માળો બાંધીશું, પણ તમને છોડીને નહીં જઈએ. હવે ભલે મોત આવતું તો ભલે આવતું, જ્વાળાઓ નજીક આવતી તો ભલે આવતી,
સાથે મરીશું અને સાથે પાછા જન્મ લઈશું, તારી ડાળીઓ પર અમે માળા બાંધીશું. ત્યારે અંતે કવિ કાગ કહે છે, દુલાભાઈ કાગ કહે છે, આપણે સાથે જ બળશું અને સાથે જ મૃત્યુ પામીશું. એટલે કે આ સામાન ઊંચાડે સામાન મળી જવો, આપણે બધો સામાન બધા અહીંનો અહીં જ રહેવાનું છે, ખાલી હાથ આવ્યા અને ખાલી હાથ જવાનું છે. આવી બાબતમાં, આવી સ્થિતિમાં એકબીજાના સહારાની સાથની જરૂર હોય. અગર અમે પંખી ઈચ્છે તો એને તો પાંખો છે, ઉડીને ચાલ્યા જાય, અને વડલો પણ એવું જ સૂચવી રહ્યો છે, કહી રહ્યો છે, એને કોઈ મોહમાયા નથી, એ તો જીવન બચાવી રહ્યો છે પંખીને. પણ પંખીની જો માનવતા, પંખીની અંદર જે જોવા જાઓ તો કેવી એની દરિયાદિલી છે, એનું દિલ કેવું છે, એનો સાથ કેવો છે, એનો પ્રેમ કેવો છે, કે સાથે જન્મ્યા, સાથે ભેગા મરીશું, સાથે રહ્યા, બસ હવે બધું સાથે. સાથ છે ને તો જીવનમાં આસ છે. સાથ સહારાથી મનુષ્યને આવનારી પીડાઓને પણ એ ઓળંગી જતો હોય છે. બસ સાથ હોવો જોઈએ, અને એ સાથ નિસ્વાર્થ હોવો જોઈએ. બસ આમાં બધું સમાઈ ગયું છે. અહીં આ વડલો અને પંખીડાની જે આત્મીયતા છે, એકાત્મકતા છે, અદ્વિતીયતા છે, એક સાથ છે, સંઘાત છે, એ બંનેનો એક પ્રજા પ્રત્યેનો જે ઋણ છે, અને એ જ એનો ઋણાનુબંધ છે, એવો ભાવ આ કાવ્યમાં સમાયો છે. એકબીજાના પૂરક હોવાનો ભાવ આ કાવ્યમાં આપણે તરતો જણાય છે. આવું સુંદર મજાનું કાવ્ય પર કવિ કાવ્યનું આપણે જાણ્યા, સમજ્યા. એની નીચે આપેલા જે પ્રશ્નો છે સ્વાધ્યાયના, એના જવાબો આપણે ઝડપથી લખવાના છે, પોતાની રીતે લખવાના છે, મૌલિકતા લખવાના છે. હજુ પણ મિત્રો મોટા ભાગના કેટલી વખત કહેવા છતાં હોમવર્ક નથી પહોંચતું, સમજાતું નથી કશું કે શું કહેવાય, કયા ભાષામાં તમે સમજશો. કે મને તો એવું લાગે છે કે કશું સમજાતું નથી કે શું. પંખીને પણ આટલી સમજ હોય છે, જો કેટલું સમજી જાય છે, સાથ આપી જાય છે. હું તમને કેટલી વખત વિડીયોને અંતે કહેતો આવ્યો છું, આજે લગભગ આ 7મું 8મું ચેપ્ટર પૂરું કરું છું નહીં. હજુ એકાદ એક મિત્રએ 2-3 ચેપ્ટર પૂરા કરીને મારા સુધી મોકલ્યા છે. દેવેન્દ્ર, એનું કામ થોડુંક આવ્યું છે, 2-3 ચેપ્ટર પૂરા કરીને. બાકીના કોઈ મિત્રએ હજુ સુધી મોકલ્યા નથી. હજુ પણ પાછું દેવેન્દ્ર પણ એમ જ થઈ ગયું, એના પાછળના કોઈ ચેપ્ટર આવ્યા જ નથી. એટલે આ વસ્તુ બરાબર નથી. આળસ આપને શોભે નહીં મિત્રો. તમે બોર્ડના વિદ્યાર્થીઓ છો, જાગૃત વિદ્યાર્થીઓ છો, જવાબદાર વિદ્યાર્થીઓ છો. તો અપેક્ષા રાખું કે ઝડપથી આ વાતની અસર તમને હવે પહોંચશે, અને કામ પૂર્ણ કરી અને વહેલી તકે મારા સુધી પહોંચશો.